Good morning, student. 10th chapter 2 સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ચેપ્ટર 1 માં આપણે વિદ્યુત ભાર ચાર્જ એની પ્રોપર્ટીઝ એના કારણે ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ની આપણે ચર્ચા કરી છે. એટલે કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવેલ વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર, રેખીય વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એના કારણે ઉદ્ભવેલા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. તે ઉપરાંત કોઈ સમતલમાં વિદ્યુત ભાર સતત વિતરિત થયેલો હોય અથવા કોઈ કદમાં અવકાશમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે મેળવેલા છે. કોરા પર વિદ્યુત ભાર વિતરણ, કવચ પર વિદ્યુત ભાર વિતરણના કારણે ઉદ્ભવેલા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી. હવે આ ચેપ્ટરની અંદર આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો અભ્યાસ કરવાનો છે. એટલે એનો અર્થ એ થાય કે આપણે જે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુત ક્ષેત્રમાં બીજો કોઈ વિદ્યુત ભાર આપણે લાવીએ અને એની પર બાહ્ય બળ વડે કાર્ય કરાવીએ તો આ કાર્ય કેટલું થાય અને કાર્યનું શું થાય એની આપણે અહીંયા ચર્ચા કરીશું આ ચેપ્ટરમાં. અને આ ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલા આપણે થોડું પૂર્વ જ્ઞાન તાજું કરી લઈએ કે આપણે ગુરુત્વાકર્ષણ બળ ચેપ્ટરની અંદર કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બાહ્ય બળ વડે લઈ જઈએ તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય થાય છે. આ કાર્ય એને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે. એટલે કે હું આ ચોકને કોઈ સરફેસ ઉપર પડ્યો હોય અને બળ લગાડીને ઉપર લઈ જાઉં તો મેં આ બાહ્ય બળ લગાડીને એની પર કાર્ય કર્યું. કોની વિરુદ્ધમાં? ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વિરુદ્ધમાં. હવે અહીંયા લાવીને હું એને પકડી રાખું તો મેં અહીંયાથી અહીંયા લાવ્યા દરમિયાન થયેલું કાર્ય આ ચોકને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે, જેને આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહીએ છીએ. હવે શું થાય? આને હું છોડી દઉં તો આ સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જામાં પરિણમે છે અને જેટલી ગતિ ઊર્જા ઓછી થાય એટલી પદાર્થની ગતિ ઊર્જા વધે છે. એટલે કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ હોય છે. એટલે કે યાંત્રિક ઊર્જા અચળ છે. અને E બરાબર k પ્લસ આવું ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં થાય છે કે પદાર્થ પર તમે કાર્ય કરાવો એક ક્ષેત્રની વિરુદ્ધ તો એ કાર્ય અને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે. પછી જ્યારે તમે બળ છોડી દો ત્યારે એ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં રૂપાંતરિત થાય કે જેટલી સ્થિતિ ઊર્જા ઓછી થાય એટલી જ ગતિ ઊર્જા વધે છે. એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ હોય. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો એટલે યાંત્રિક ઊર્જા. અહીંયા હંમેશા શું હોય? અચળ હોય છે. આવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહે છે. સંરક્ષિત ક્ષેત્રનો અર્થ એ થાય કે આ ઊર્જાનું સંરક્ષણ થાય છે. તો આ ચેપ્ટરની અંદર જો ક્ષેત્ર સંરક્ષિત હોય તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. એટલે જેને આપણે સંરક્ષિત ક્ષેત્ર કહીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર પર કાર્ય થાય તો એ કાર્ય વિદ્યુત ભારને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે. અને પછી જ્યારે આપણે એની પર લગાડેલું બાહ્ય બળ દૂર કરીએ તો એ જ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં પરિણમે છે. જેટલી સ્થિતિ ઊર્જા ઓછી થશે એટલી જ ગતિ ઊર્જા વધશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. અને આપણે સમજવા માટે એક વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈએ જે કોઈ ક્યુ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવેલું છે. અને તે ક્યુ કુલમ વિદ્યુત ભાર છે. આ ક્યુ કુલમ વિદ્યુત ભારના કારણે વિસ્તારમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિસ્તારમાં ક્યુ વિદ્યુત ભારના કારણે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. અને આપણે કોઈ ક્યુ વિદ્યુત ભારને આ R બિંદુથી આ P બિંદુ સુધી લાવવા માંગીએ છીએ. આ ક્યુ વિદ્યુત ભારના કારણે આ વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર છે? E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. એ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E છે. અને આપણે ક્યુ વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ સુધી લાવો છો. આ દરમિયાન થયેલું આપણે કાર્ય શોધવું છે. અહીંયા ક્યુ અને આ ક્યુ બંને ધન છે એવું આપણે માની લઈએ.
તમે ગુણ પણ લઈ શકો છો, પણ આપણે સરળતા ખાતર સમજવા માટે કેપિટલ Q અને સ્મોલ q બંને કેવા લીધેલા છે? ધન લીધેલા છે. હવે બંને ધન હોય તો આ ધન વિદ્યુતભારને અહીંયા લાવવો હોય તો આના અપાકર્ષણનો સામનો કરવો પડશે. સ્વાભાવિક છે, આ ધન અને હું આ માની નજીક લાવીશ તો કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. એટલે આપણે આ Q વિદ્યુતભારને અહીંયા લાવવા માટે બાહ્ય બળ લગાડીને આ અપાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. આ કાર્ય આપણે શોધવાનું થાય તો આપણે કાર્ય શોધી લઈએ એ પહેલા કેટલીક બાબતો સમજી લઈએ. તો અહીંયા જે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ધન આ પ્લસ Q વિદ્યુતભારના કારણે એ આની પર અપાકર્ષી બળ Q પર અપાકર્ષી બળ લગાડે છે. તો આ અપાકર્ષી બળ વિરુદ્ધ આપણે બાહ્ય બળ લગાડવું પડશે. એટલે કે તમે સમજી લો કે આ Q વિદ્યુતભાર પર આ તરફ F જેટલું બળ લાગે છે. કુલંબીય અપાકર્ષણ બળ આ ધન છે, પેલો ધન છે, દૂર તરફ બળ લાગે છે Q જેટલું, અને એને આપણે લાવવાનું છે અહીંયા. એટલે કે આપણે આ બળ વિરુદ્ધ બળ લગાડવું પડશે. તેને આપણે F એક્સટર્નલ કહીશું. આ F એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ એટલું હશે જે આ F ને સમતોલે. એટલે કે F જેટલા મૂલ્યનું આપણે બળ લગાડીશું આની પર F માઈનસ બળના મૂલ્યો સમાન અને દિશા વિરુદ્ધ. એટલે કે સીધી રીતે તમે સમજી શકો કે આ પ્લસ Q ના કારણે આ Q પર અપાકર્ષી બળ લાગે છે F. હવે આ વિદ્યુતભારને આપણે અહીંયાથી અહીંયા લાવવો છે તો આ અપાકર્ષી બળ વિરુદ્ધ બળ લગાડવું પડશે, જેને આપણે શું કહ્યું? F એક્સટર્નલ. આ F એક્સટર્નલ કેટલું લગાડીશું? તો આપણા કુલંબીય અપાકર્ષણ બળ જેટલું જ. એટલે કે કુલંબીય અપાકર્ષણ બળ આ વિદ્યુતભારને આ તરફ ધકેલે છે અને આપણે બાહ્ય બળ લગાડીને એને આ તરફ ધકેલીએ છીએ. હવે બહારથી આપણે લાયા, માનો કે આટલે બંને બળ સમાન મૂલ્યના થઈ ગયા. તો બંને બળ સમાન મૂલ્યના થઈ જાય તો પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય. આપણે વિદ્યુતભારને ગતિમાંથી લાવ્યા હતા, આટલે આવીને બંને બળ સમાન થઈ ગયા. તો જ્યારે બળ 0 થઈ જાય ત્યારે વેગ શું થઈ જાય? અચળ થઈ જાય છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કે બળના પર આપનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો બળના પોતાની સ્થિતિ જાળવી રાખે છે. એટલે કે વિદ્યુતભાર પર અહીંયા બંને બળ સમાન મૂલ્યના વિરુદ્ધ થઈ ગયા કે પરિણામી બળ શૂન્ય થઈ ગયું. તો હવે રાખતું વિદ્યુતભાર પોતાની સ્થિતિ જાળવી રાખશે. એટલે કે ગતિમાન હતો તો હવે ગતિમાન આમ આવશે. એટલે કે એનો વેગ શું હશે? વેગ અચળ હોય તો એની ગતિ ઊર્જા એ પણ અચળ રહે છે. એટલે કે ગતિ ઊર્જામાં વધારો કે ઘટાડો થતો નથી. બરાબર સમજી લો કે અહીંયા Q ના કારણે E જેટલું વિદ્યુત ક્ષેત્ર હતું, આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે Q વિદ્યુતભારને પ્લસ Q વિદ્યુતભારને આથી P સુધી લાવવા માંગીએ છીએ. તો પ્રોબ્લેમ શું થશે કે આ પ્લસ Q ના કારણે આ પ્લસ Q ઉપર F જેટલું અપાકર્ષી બળ લાગે છે. એટલે આપણે એને અહીંયાથી લાવવો હોય તો બીજું બળ લગાડવું પડે. બીજું બળ એટલે એક્સટર્નલ બળ, બાહ્ય બળ. આપણે બાહ્ય બળ લગાડીએ છીએ તો કેટલા મૂલ્યનું લગાડીએ છીએ? જેટલું F હતું એટલું ને એટલું. એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થઈ જાય છે. પરિણામે આ વિદ્યુતભાર અહીંયાથી અહીંયા આવે તે દરમિયાન એનો વેગ અચળ હોય અને વેગ અચળ હોય તો એની ગતિ ઊર્જા પણ અચળ થાય છે. હવે માની લો કે આપણે એક્સટર્નલ લગાડીને ખૂબ જ ધીમા અને અચળ વેગથી અહીંયા લાવી દીધો એને, તો આ જેટલું સ્થાનાંતર થયું માનો કે, તો આ સ્થાનાંતરના કારણે અહીંયા કાર્ય થયું. આ કાર્ય આપણે આથી P સુધી લાવ્યા તો આ કાર્ય આ વિદ્યુતભારને એની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે. એટલે કે Q વિદ્યુતભાર જોડે સ્થિતિ ઊર્જા આવી ગઈ. આ સ્થિતિ ઊર્જા વિદ્યુતભારને હવે જ્યારે આપણે F એક્સટર્નલ દૂર કરીશું ત્યારે આ જ સ્થિતિ ઊર્જા કાર્ય એને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે. કે વિદ્યુતભાર જોડે આટલી સ્થિતિ ઊર્જા છે. આ સ્થિતિ ઊર્જા જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે વિદ્યુતભારની ગતિ આવે છે. સ્વાભાવિક છે કે તમે અહીંયાથી વિદ્યુતભારને છોડી દેશો તો આના અપાકર્ષણના કારણે પાછો દૂર જશે. એટલે કે આ સ્થિતિ ઊર્જા વિદ્યુતભારને પાછી ગતિ ઊર્જા આપે છે અને એટલી સ્થિતિ ઊર્જા ઓછી થાય છે જેટલી વિદ્યુતભારની ગતિ ઊર્જા વધે છે. પરિણામે આ વિદ્યુતભારની આંતરિક ઊર્જા અચળ રહે છે. એટલે
કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે હવે આપણે કાર્ય ગણીએ તો કાર્ય r થી p integral of r થી p f external dot r આપણે આવી રીતે લખી શકીએ કે r અથવા dr તમે જે સ્થાનાંતર લીધું સૂક્ષ્મ સ્થાનાંતર લો આપણે અહીંયા dr લખીશું આટલું કાર્ય બાહ્ય બળ વડે થયું હવે જો f external ની જગ્યાએ મારે fe લખવું હોય બંનેના મૂલ્ય તો સમાન છે પરંતુ વિરુદ્ધ પ્રકારના છે તો આપણે લખી શકું માઈનસ r થી p fe ડોટ આ કાર્ય આ બે બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે કે કેટલી સ્થિતિ ઊર્જામાં એનો વધારો થાય છે એટલે કે કોઈ અમુક કે અહીંયા આ સ્થિતિ ઊર્જા છે અહીંયા UP તો સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો થયો UP માઈનસ UR is equal to WR2E આ કાર્ય આ બંને બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલી ઊર્જા વધારે છે એટલે કે વિદ્યુતભારને આટલી સ્થિતિ ઊર્જા મળી ગઈ મને ખબર છે આ સ્થિતિ ઊર્જા છેવટે ગતિ ઊર્જામાં પરિણમશે અને વિદ્યુતભાર પાછો દૂર જતો રહેશે તો આવી રીતે કોઈ પણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરેલું કાર્ય એને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે આને જ વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે તો આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાને જો વ્યાખ્યાયિત કરવી હોય તો સીધા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે q મૂલ્યના વિદ્યુતભારને અથવા કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા વાસ્તવમાં શું છે તો વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થયેલું કાર્ય છે અને આ કાર્ય જ એની સ્થિતિ ઊર્જામાં વધારો કરે છે ગતિ ઊર્જામાં તો વધારો કે ઘટાડો થતો નથી કારણ કે એનો વેગ અચળ છે તો બધું જ કાર્ય સામાન્ય જશે સ્થિતિ ઊર્જામાં એટલે એની સ્થિતિ ઊર્જામાં શું થાય છે વધારો થાય છે હવે આ સ્થિતિ ઊર્જા માટે બે અગત્યની બાબતો આપણે સમજી લઈએ કે આપણે વિદ્યુતભારને આમ સીધો આમ લાયા એટલે કે આ વિદ્યુતભારની ત્રિજ્યા પરથી સમા લાયા છે અને કાર્ય મળ્યું તો માનો કે વિદ્યુતભારને આપણે અહીંયાથી આમ લઈને આમ લાયા હોય અથવા આમ થઈને લાયા હોય અથવા આમ થઈને લાયા હોય તો શું થાય તો સંરક્ષિત ક્ષેત્રમાં જે ગુરુત્વાકર્ષણમાં હતું કે આ પદાર્થને હું આમ સીધો લઈ જાઉં કે આમ થઈને લઈ જાઉં કે આમ થઈને લઈ જાઉં ગમે ત્યાં થઈને લઈ જાઉં પરંતુ એનું પ્રારંભિક અને અંતિમ બિંદુ જો એક જ હોય તો કાર્યનું મૂલ્ય બદલાતું નથી એટલે કે આપણું પ્રારંભિક બિંદુ આ હતું અને અંતિમ બિંદુ આ છે તમે અહીંયાથી અહીંયા વિદ્યુતભારને લાવો છો ગમે ત્યાં થઈને લાવો પરંતુ આ કાર્યનું મૂલ્ય બદલાતું નથી એટલે કે શોર્ટમાં આપણે આ સાબિત પણ કરી શકીએ કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને કુલમ્બીય બળના નિયમનો ઉપયોગ કરીને કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર થયેલું કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી પરંતુ આપણે એને અત્યારે છોડી દઈશું સીધું સ્વીકાર કરીશું કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર થયેલું કાર્ય એટલે કે એની સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર એ આ માર્ગ ઉપર આધાર રાખતો નથી તમે ગમે ત્યાં તમે લઈ જાઓ પરંતુ એનું કાર્ય પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર જ આધાર રાખે છે કે ક્યાંથી ક્યાં ગયો એની પર આધાર રાખતો નથી શાની પર આધાર રાખે તો પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર જ આધાર રાખે છે આ પહેલી સ્થિતિ ઊર્જામાં નોંધવા જેવી બાબત છે બીજી એક બાબત છે પણ આપણે ક્લિયર કરી લઈએ કે વિદ્યુત સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ જ મહત્વ નથી નિરપેક્ષ મૂલ્યનો અર્થ શું થાય એને આપણે એક ઉદાહરણ વડે સમજી લઈએ કે માની લો કે એક જગ્યા છે અથવા એક વિસ્તાર છે આ વિસ્તારમાં આ બિંદુ આગળ તાપમાન T છે અને બિંદુ અહીંયા છે એનું તાપમાન T છે તો તાપમાનનું વિનિમય અહીંયાથી અહીંયા જશે આ સ્વાભાવિક છે કે તાપમાનનો ફેરફાર ના હોય તો તાપમાન ઉષ્માનો વિનિમય થતો मान लो कि આનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે અને આનું 25 છે તો શું થશે તો આ વધારે તાપમાનવાળા વિસ્તારમાંથી ઓછા તાપમાનવાળા વિસ્તારમાં ઉષ્માનો વિનિમય થાય છે એનો અર્થ શું થયો કે આ 50 માંથી 25 બાદ કરો ડિફરન્ટ થયો 25 આ 25 ડિફરન્સના કારણે જે આ વિનિમય થયો નહીં તો ના થાય
બે બિંદુ હોય, એક બિંદુ અહીંયા અને બીજું બિંદુ અહીંયા, આની સ્થિતિ ઊર્જા Q1 છે, આની સ્થિતિ ઊર્જા આની સ્થિતિ ઊર્જા U. આ બંને સ્થિતિ ઊર્જામાં કોઈ તફાવત ન હોવાથી આ બંનેમાં કોઈ પ્રકારનો વિનિમય કે કોઈ કાર્ય થતું નથી. પરંતુ માનો કે આની સ્થિતિ ઊર્જા 10 જૂલ હોય અને આની 5 જૂલ હોય, આ 3 જૂલ હોય, તો ડિફરન્ટ કેટલો થયો? 7 જૂલ. તો આ 7 જૂલનું જ મહત્વ છે. બાકી જો આની 3 જૂલ હોય તો બંનેની સ્થિતિ ઊર્જા વચ્ચે તફાવત ન હોવાથી કોઈ મહત્વ, કોઈ ફરક જ નહીં પડવાનો. પરંતુ જો આની 10 જૂલ હોય અને આની 3 જૂલ હોય તો એમના વચ્ચેનો જે ડિફરન્ટ છે એ ડિફરન્ટ જ આપણા કામમાં આવે છે. અહીંયા જો આની 50 અને આની 50 હોય તો કઈ થવાનું નહોતું, પરંતુ આ 50 અને 25 અને તેમાં 20 થયું તો ડિફરન્ટ કેટલું થયું? 30. આ 30 ડિફરન્ટના કારણે જ વિનિમય થયું. તો અહીંયા પણ કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. શાનું મહત્વ છે? તફાવતનું. અને આ તફાવત આપણા માટે અગત્યનું હોવાથી કોઈ પણ એક બિંદુ આગળ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય યાદચ્છિક રીતે આપણે શૂન્ય ગણી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે એક સ્કેલ લઈએ. આ સ્કેલ છે, આ 1 2 3 4 આ સ્કેલ છે અને આ શૂન્ય. હું કોઈ વસ્તુની લંબાઈ માપું અહીંયાથી, આ વસ્તુ 2 સેમી છે તો શૂન્ય આગળ એક છેડો મૂકી દઉં તો મારે એક જ રીડિંગ લેવાનું છે 2. એટલે મને ખબર પડી કે આ વસ્તુની લંબાઈ 2 સેમી છે. આ વસ્તુ માપવા માટે હું જોઈને આ મૂકું 1 સેન્ટીમીટર આગળ એક છેડો મૂકું તો હવે મારે 2 રીડિંગ લેવા પડશે. આ 1 અને આ 3 માંથી બાદ કરીને હું 2 જવાબ લાવીશ. પરંતુ જો એક છેડો યાદચ્છિક રીતે 0 આગળ મૂકી દઉં તો મારે તો ડિફરન્ટ શોધવાનો હતો, તો ડિફરન્ટ શોધવામાં 0 બાદ કરવાની જરૂર પડતી નથી. એવું સેમ સ્થિતિ ઊર્જામાં થાય છે કે બે બિંદુઓની સ્થિતિ ઊર્જા UB અને UR બેમાંથી ગમે તે એકની સ્થિતિ ઊર્જા યાદચ્છિક રીતે શૂન્ય ગણી લઉં તો આ બીજી જે સ્થિતિ ઊર્જા થાય એ આપણા તંત્રની સ્થિતિ ઊર્જા બની જાય. આના જેવું છે. તમે એને 0 ગણો તો પછી આ આગળનો છેડો જોવાની જરૂર જ નહીં. 2 એટલે કે આની આ વસ્તુની કુલ લંબાઈ 2 સેમી છે. પરંતુ જો બંને આ જેને 0 પર ના મૂકી હોય તો મારે આ બાજુ જોવું પડે, આ બાજુ જોવું પડે અને પછી આમાંથી આ બાદ કરવું પડે. એટલે કે UB UR કરવું પડે મારે. પરંતુ જો UR 0 થાય તો પછી UB એ શું થાય? તંત્રની સ્થિતિ ઊર્જા બની જાય છે. તો બીજી બાબત આ છે કે સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. મહત્વ શાનું છે? તફાવતનું. અને આપણે તફાવત ગણવો ના પડે એ માટે યાદચ્છિક રીતે એક બિંદુની સ્થિતિ ઊર્જા આપણે શૂન્ય ગણીએ છીએ. અને આ બીજું બિંદુ જે છે, આ બિંદુ એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં લેવાની જગ્યાએ આપણે હમણાં આ શું કરીશું? આ બિંદુ હતું ને આ બિંદુ હતું, આ બિંદુને આપણે અનંત અંતરે ગણી લઈશું. ક્યાં ગણી લઈશું? અનંત અંતરે. તો પછી અનંત અંતરેથી બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અને આ આપણે 0 ગણ્યો છે તો શું થશે? આ કાર્ય એ જ સ્થિતિ ઊર્જા થઈ જાય. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર થયેલા કાર્યની ચર્ચા કરી છે. વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય ક્યારે થાય ત્યારે આપણે બાહ્ય બળ લગાડીએ છીએ. બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત કાર્ય થાય છે. આ જ કાર્ય એ બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલી હોય છે. અને આ સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા એ પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર આધાર રાખે છે, નહીં કે એના માર્ગ પર. બીજું કે વિદ્યુત સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. મહત્વ શાનું છે? તો એના તફાવતનું. અને તફાવત શોધવાનો ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ? હંમેશા એક બિંદુ આગળ સ્થિતિ ઊર્જા શૂન્ય ગણી લઈએ છીએ આદર્શિક રીતે. એટલે બીજા બિંદુની સ્થિતિ ઊર્જા એ કુલ સ્થિતિ ઊર્જા થઈ જાય. અને આદર્શિક બિંદુ આપણે ક્યાં ગણીએ છીએ? અનંત અંતરે ગણીએ છીએ. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આ વિદ્યુત સ્થિતિ ઊર્જા છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન જોઈએ આપણે. અહીંયા કાર્ય ઘણું છે. એ જ કાર્યને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિ ઊર્જા. આ આપણું કાર્યનું સૂત્ર હતું. આપણે માત્ર કહેના તંત્રની બિંદુ સુધી લાવ્યા છે વિદ્યુત ભારને. તો F.dr આ
આટલું આ કાર્યનું સૂત્ર હતું અને આ શું થાય Vp માઈનસ આપણે આ લઈએ તો Vp માઈનસ આ આપણી વિદ્યુત સ્થિતિ ઊર્જામાં થયેલો વધારો અથવા એની પર થયેલું કાર્ય છે એટલું આપણે હાલ ચર્ચા કરી છે આ કાર્ય પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે નવા પર આધાર રાખતું હવે આ સૂત્રનું માન્ય રાખી શકું કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારનો લાક્ષ મળે એટલે શું વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારનું કેટલું બળ લાગે કેવી જેટલું આપણે પહેલા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો છે તો R2P આપણી જગ્યાએ હું કેવી લખી દઉં ડોટ UP minus UR is equal to UP minus UR હવે આને એવું કહી શકો કે આ સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર એટલે કે કાર્ય એ q ના સમપ્રમાણમાં છે q ઉપર આધારિત છે જો આને q વડે ભાગી દઉં R2P ભાગ્યા q આ બાજુનો q વડે ભાગી દઉં તો હવે આ ફેરફાર એ q પર આધારિત રહેશે એટલે કે q કેન્સલ થઈ જશે તો શું આવશે E dot is equal to UP minus UR by 2 એટલે કે આ પદ હવે વિદ્યુતભાર પર આધાર રાખતું નથી એનો અર્થ એ થાય કે આપણે જે વિદ્યુતભાર q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા હતા એને q ની જગ્યાએ એક જ મૂલ્યનો કરી દઈએ q ની કિંમત મત નહીં લઈએ આ ભાગાકાર કરવાની જગ્યાએ તમે આવું સમજી શકો કે q ની કિંમત 1 કરી દઈએ તો આ સૂત્ર શું થશે ઇન્ટિગ્રલ ઓફ P dot dr થશે આને આ એક વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે જેને વિદ્યુત સ્થિતિમાન કહે છે શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાનમાં શું ફરક પડ્યો તો વિદ્યુત સ્થિતિ ઊર્જામાં આપણે q મૂલ્યના વિદ્યુતભારને આવર્તનસરથી ક્ષેત્રમાં લાવતા હતા એની જગ્યાએ અહીંયા શું થશે એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન તો તમે આને આ રીતે લખી શકો Vp માઈનસ સોરી VR ફરક શું છે તો આપણે શોર્ટમાં એવું કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન બરાબર એકમ મૂલ્યના વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા આ વિદ્યુત સ્થિતિ ઊર્જા છે અને આનું તમે q નું મૂલ્ય એકમ લઈ લો તો શું થઈ જાય વિદ્યુત સ્થિતિમાન થઈ જાય એટલે કે V બરાબર તમે આવું લખી શકો U બરાબર QE dot dr U બરાબર QE dot dr વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે હવે આ q ની કિંમત q ને બહાર લઈ લો તો સમીકરણમાં શું વધશે E dot dr તો આની જગ્યાએ તો આપણે શું લખી શકીએ V તો ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V અને U ને આપણે કાર્ય પણ કહી શકીએ તો W બરાબર ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આપણને સમજી લેવાનું કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું તો એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને કેવા વિદ્યુતભારને એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું તો એક જ શબ્દ બદલાય એનો એકમ મૂલ્યનો વિદ્યુતભાર તેની જગ્યાએ q મૂલ્યના વિદ્યુતભારને દરેક ક્ષેત્રમાં લાવીએ છીએ અને ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે એને વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય તો વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કાર્ય અને વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર q ડેલ્ટા V થાય આમાં પણ જેવી રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી એવી જ રીતે વિદ્યુત સ્થિતિ ઊર્જાના પણ નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી એ પણ આપણે શું ગણવું પડે તફાવત ગણવો પડે તો આને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું તો એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફરક પણ આપણને ખબર પડી ગઈ છે વાસ્તવમાં વિદ્યુત સ્થિતિમાન શું છે તો એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને વિદ્યુત સ્થિતિ ઊર્જા જ છે તો તમને આ ડિફરન્ટ ખબર પડી ગઈ હશે તો આપણે આગળ જોઈએ વિદ્યુત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે થિયરીમાં 2 માર્ક્સમાં કે વિદ્યુત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો વિદ્યુત વિદ્યુતભારના વિદ્યુત
વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે, તમારે તૈયાર કરવાનો થાય. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણને યાદ હોવી જોઈએ. એટલે આપણે સમજી લઈએ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ગણી શકાય. તો આપણે હમણાં જોઈ વ્યાખ્યા કે એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. તો આપણે શું કરવું પડશે? તો વિદ્યુતભાર અહીંયા આપણે વિદ્યુતભાર લઈએ. આ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં છે. આ વિસ્તારમાં અનંત અંતરેથી કોઈ એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને જો અહીંયા q ગ્રેટર ધેન 0 છે અને q 1 છે, એ પણ ધન. તો આ એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને આ વિદ્યુત ક્ષેત્રમાં આપણો બિંદુ અહીંયા p છે, એ p બિંદુ આગળ આપણે લાવવું છે. તો સ્વાભાવિક છે કે આ ધન બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. તો અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરાઈને p બિંદુ સુધી લાવીશું. તો આ જે કાર્ય થાય એને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિમાન. કોનું? p બિંદુ. આપણે આ ગણવાનું છે. તો આ ગણવા માટે થોડી ડિટેલમાં આપણે પહેલા સમજી લઈએ કે આ પ્લસ q ના કારણે આ પ્લસ q પર લાગતું બળ જેમ જેમ આમ આવીશું તેમ વધતું જશે. કે F અચળ કુલમ્બના નિયમ પ્રમાણે કે q/r² સૂત્ર પ્રમાણે આ r જેમ ઘટતો જશે એમ F નું મૂલ્ય વધતું જશે. અને બળ અચળ ના હોય તો આપણે આખું અહીંયાથી અહીંયા સુધીનું કાર્ય કરી શકીએ. તો આપણે શું કરવું પડે? નાના ભાગ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને આ વિદ્યુતભારને આપણે સુધી લાવવો પડે અને આ બધા સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરવો પડે. ત્યારે આપણે અહીંયાથી અહીંયા સુધીનું કાર્ય શોધી શકીએ. હવે અહીંયાથી અહીંયા સીધું જ કાર્ય w બળને સ્થાનાંતર કરી શકો નહીં, કારણ બળ સતત બદલાયા કરે છે. તો હવે આપણે આ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લાવવો છે તો શું કરવું પડશે? સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને બધા જ કાર્યનો શું કરવું પડશે? સરવાળો. તો આપણે અહીંયા એક બિંદુ લઈ લઈએ r અને ખૂબ જ નજીક એટલે dr ડેલ્ટા r જેટલા અંતરે એક બિંદુ લઈ લઈએ p'. તો મારે એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને પહેલા r થી p લાવવાનું, આ બંનેના થયેલું સૂક્ષ્મ કાર્ય શોધવાનું, પછી આ કાર્ય આવા નાના કાર્યોનો સાથે સરવાળો કરવાનો એટલે કે ઇન્ફિનિટી થી સીધું r સુધી શું કરવાનું? સંકલન કરવાનું, જેથી કરીને આપણને r થી p સુધીનું કાર્ય મળી જાય. એટલે કે ઇન્ફિનિટી થી સીધું p સુધીનું કાર્ય આપણને મળી જાય. તો આ અંતર આપણે આ લઈ લઈએ. ઉગમ બિંદુથી p બિંદુનું અંતર કેટલું લઈ લીધું? r. તો મારે આ અનંત અંતરથી r અંતરે રહેલા બિંદુ આગળ એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને લાવતા કાર્ય શોધવાનું છે. કાર્ય શોધવા માટે પહેલા શું કરીશું? આથી p સૂક્ષ્મ સ્થાનાંતર માટે શોધીશું, પછી બધા જ કાર્યનો સરવાળો કરીશું. તો આ બિંદુ આગળ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? તો કુલમ્બ કે બળ F બરાબર 1/4πε0 q. પેલા q ની કિંમત તો 1 છે, તો લખતો જ નહીં, ભાગ્યા આ કુલ અંતર આપણે r' ગણી લઈએ. તો r' નો સ્ક્વેર. આ બિંદુ આગળ લાગતું બળ ગણીએ છીએ આપણે. તો કુલમ્બના નિયમ પ્રમાણે આ વિદ્યુતભાર પર લાગતું બળ 1/4πε0 q1 q2 q1 ની જગ્યાએ કેપિટલ q અને q2 ની જગ્યાએ 1 છે, ભાગ્યા અંતર r' નો વર્ગ r' શું છે? સમજી લો. એકમ સદિશ કઈ દિશાનો? તો આ ઉગમ બિંદુથી p ની દિશાનો ઓછી p ની દિશાનો. આ દિશાને આપણે ઓછી p ની દિશાનો એકમ સદિશ r કીધો છે. એટલે બળ પર એક દિશામાં આગળ જુઓ. અપાકર્ષણ બળ લાગશે, વિદ્યુતભાર પર વિદ્યુતભાર આમ વધી જશે અને આપણે એકમ સદિશ એક દિશામાં લીધો છે એટલે આ બળ આપણું ધન ગણ્યું છે. હવે આ બળના કારણે આ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરાવીને વિદ્યુતભારને અહીંયા લાવીએ છીએ. તો
થયેલું કાર્ય એ સૂક્ષ્મ કાર્ય માની લઈએ આ સૂક્ષ્મ પર સૂક્ષ્મ કાર્ય માની લઈએ ડેલ્ટા ડબલ્યુ બરાબર r થી p ડેશ અથવા ઇન્ફિનિટી થી p ડેશ તમે એવું ગણી શકો તો સૂક્ષ્મ કાર્ય કેટલું થશે બળ ડોટ સ્થાનાંતર બંનેના આપણે એકમ સદિશ લખી દઈએ તો બળનો બળની સીધી કિંમત મૂકી દઈએ 1/4 q r વર્ગ એનો એકમ સદિશ આ છે ડોટ dr dr એટલે આપણે ડેલ્ટા એટલે આપણે આ માઈનસ એટલે કે OP ની વિરુદ્ધ દિશામાં આવવાનું સ્થાનાંતર કરવાનું છે એટલે શું થશે dr r કે પણ કેવું માઈનસ એટલે r કે માઈનસ થશે r કે શું થશે માઈનસ તો હવે શું થયું r ડોટ r 1 થઈ જશે અને માઈનસ આ કરે જશે માઈનસ q ડેલ્ટા r ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 r ડેશ નો સ્ક્વેર આટલું સૂક્ષ્મ કાર્ય થશે આટલું ડેશ બરાબર તો આ કાર્ય સૂક્ષ્મ સ્થાનાંતર માટે થયું કોના માટે થયું આટલેથી આટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે ફરીથી સમજી લો આપણે શું કર્યું આટલે આ બિંદુ આગળ આ એકમ મૂલ્યનો ધન વિદ્યુતભારનો લાગતું બળ કુલમના નિયમ પ્રમાણે આટલું થાય કે r કેપ દર્શાવે છે r કેપ એ o થી p ની દિશામાં એકમ સદિશ છે બળે બાજુ લાગે છે કુલમ્બીય બળ એટલે r કેપ ધન છે હવે આપણે આ વિદ્યુતભારને આથી p લાવવાનું છે બળ આ બાજુ છે અને સ્થાનાંતર આ બાજુ થાય છે અને આપણો એકમ સદિશ આ દિશામાં છે અને આપણે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં કરીએ તો એનો એકમ સદિશ શું લખ્યો માઈનસ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આ બળનું મૂલ્ય ડોટ r સ્થાનાંતર આ r ડોટ r 1 થઈ જાય તો બાકીનું બધું લખી દીધું આટલું કાર્ય થયું સૂક્ષ્મ હવે આપણે તો વિદ્યુતભારને અનંત અંતરેથી r સમસદિશ ધરાવતા p બિંદુ આગળ લાવવાનું છે ક્યાં લાવવાનું છે p બિંદુ આગળ તો કુલ કાર્ય શોધવા માટે આપણે ઇન્ફિનિટી થી r સુધીનું સંકલન કરવું પડે તો સંકલન કુલ કાર્ય સંકલનમાં ઇન્ફિનિટી થી r કેટલું હતું આપણું q ડેલ્ટા એટલે dr ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 r ડેશ નો આટલું સૂક્ષ્મ કાર્ય એટલે સંકલન કરવાનું છે આપણે તો હવે આપણે અચળ હવે બહાર લઈએ q અચળ 4 પાઈ એપ્સિલોન 0 અચળ ઇન્ફિનિટી થી r 1 upon r dr ડેશ તો dr ડેશ r ડેશ નો સ્ક્વેર q upon 4 પાઈ એપ્સિલોન 0 સંકલન માં ઇન્ફિનિટી થી r ડેશ ની માઈનસ લેગા dr ડેશ અને નીચેથી ઉપર લઈ ગયો માઈનસ કાપ થઈ ગઈ q upon 4 પાઈ એપ્સિલોન 0 આનું સંકલન શું થાય r ડેશ ની માઈનસ 1 ભાગ્યા માઈનસ 1 ઇન્ફિનિટી થી p એટલે કે ઇન્ફિનિટી થી r therefore માઈનસ આગળનું આપણું માઈનસ તો હતું જ આગળ આ માઈનસ તો છે જ તો આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ q ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 અને r ડેશ માઈનસ 1 એટલે અહીંયા લિમિટ મૂકી આપણે પહેલા આપણે r લિમિટ છે ઇન્ફિનિટી થી r તો હવે શું થશે તો q upon 4 પાઈ એપ્સિલોન 0 1 upon r minus 1 upon infinity therefore q upon 4 pi epsilon 0 r therefore q upon આ બિંદુ પર વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું તો આપણે પહેલા સમજી લીધું કે કઈ રીતે આપણે આ કાર્ય ગણ્યું ને કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન હવે આને તમે બોર્ડમાં પૂછાય આ પ્રશ્ન તો તમે કેવી રીતે લખશો એ પણ હું તમને અહીંયા બોર્ડ પર લખીને સમજાવી દઉં છું તો મિત્રો આપણે કાર્ય કેવી રીતે શોધવું અને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું આપણે સમજી લીધું હવે કેવી રીતે લખવું તો અહીંયા મેં આકૃતિ દર્શાવી છે જો અવગમ બિંદુ છે ત્યાં કુલમ્બનું વિદ્યુતભાર છે અને અવગમ બિંદુથી આ અંતરે આટલા p બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તો આપણે શું કર્યું અહીંયા p ડેશ બિંદુ જે r ડેશ સ્થાને છે ત્યાંથી એકમ મૂલ્યના ધન વિદ્યુતભારને
એટલે કે લગભગ અનંત અંતરેથી આ બિંદુ સુધી લાવીશું તો આપણે કાર્ય શોધવું પડે અનંત અંતરેથી p બિંદુ દરમિયાન જો કે અહીંયા આકૃતિનું થોડું વર્ણન કર્યું છે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ઉગમ બિંદુ પર રહેલ q વિદ્યુતભારના કારણે ઉગમ બિંદુથી આ અંતરે રહેલા p બિંદુ આગળ આપણે શું શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાન હવે કાર્ય શોધવા માટે આપણે એકમ જે વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ થયેલું કાર્ય શોધવું પડે હવે આપણે કાર્ય શોધવા માટે પહેલા એ સમજી લઈએ કે આ કાર્ય ગમે તે રસ્તે થયેલા સમાન અંતરે કે માર્ગ પર આધારિત ન હોવાથી આપણે સીધો રસ્તો ધ્યાનમાં લીધો છે ત્રિજ્યાવર્તક દિશામાં હવે આપણે પીડા સાગર બળ ઘણી લઈએ આકૃતિ ઉપર લાગતું તો કુલમ્બના નિયમ પ્રમાણે આટલું બળ થશે અહીંયા આ કે એકમ સદિશ છે એકમ સદિશની દિશા ઓછી p તરફની દિશામાં છે અને અહીંયા અપાકર્ષી બળ એ દિશામાં લાગે છે અહીંયા આ કે એટલે આ બધું ધન છે હવે આ બળ વિરુદ્ધ આપણે કાર્ય કરેલું છે ડેલ્ટા r જેટલું સ્થાનાંતર કરાવીએ ડેલ્ટા r ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ આ બળની વિરુદ્ધ તો બળની વિરુદ્ધ કાર્ય કરાવીએ છે ડેલ્ટા r ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર જો આ બળ અને સ્થાનાંતર ડેલ્ટા r ડેશ અને માઈનસ r કેમ લખ્યું કેમ કારણ કે એકમ સદિશની દિશા છે આપણે સ્થાનાંતર આમ કરાવીએ છે તો આટલું સૂક્ષ્મ કાર્ય થશે હવે આપણું કાર્ય કેટલું શોધવાનું છે અનંત અંતરેથી r સુધી તો સમગ્ર કાર્ય શોધવા માટે આપણે અહીંયા માઈનસ કેમ આવે એની ચર્ચા કરી છે તમને ખબર પડી ગઈ છે માઈનસ કેમ આવ્યો તો અપાકર્ષી બળ વિરુદ્ધ સ્થાનાંતર થતું હોવાથી અહીંયા ઋણ નિશાની આવેલ છે સીધું તમે આવું લખી શકો હવે આપણે શું કરીશું કાર્ય કુલ શોધવાનું છે તો કુલ કાર્ય શોધવા માટે એટલે કે અનંત અંતરેથી r સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ કુલ કાર્ય શોધવા માટે આપણે ઇન્ફિનિટી થી p સુધીનું સંકલન કરવું જોઈએ આગળ આખો પ્રશ્ન તમે પોઝ કરીને લખી લો તો હવે આગળ આપણે જોયું આગળ સૂક્ષ્મ કાર્ય કેટલું થયું ઋણ નિશાની કેમ આવી તો અપાકર્ષી બળ વિરુદ્ધ થયેલ કાર્ય સ્થાનાંતર ના કારણે ઋણ નિશાની આવી છે હવે વિદ્યુતભારને અનંત અંતરેથી p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે પેલા સૂક્ષ્મ કાર્યોનો સરવાળો એટલે કે સંકલન આપણે સંકલનમાં લઈ લીધું આગળનું પદ હવે અહીંયા જે અચળ છે બહાર લઈ લીધું તો આટલું વધ્યું અને આ બેસની બે ઘાતની ઉપર લઈ ગયો તો માઈનસ થઈ ગયું આનું સંકલન શું થાય આ રેશિયો માઈનસ હોય ભાગે માઈનસ હોય આ માઈનસ માઈનસ પ્લસ અને આ રેશિયો માઈનસ હોય એટલે 1 પણ આ લિમિટ છે ઇન્ફિનિટી થી r હવે આપણે લિમિટ મૂકી દીધી 1 પણ ઇન્ફિનિટી એટલે 0 થઈ જાય તો જવાબ આવ્યો q ઓપન 4/epsilon 0 ઓપન q ઓપન 4/epsilon 0 1 પણ r અને 1 પણ 4/epsilon 0 જગ્યાએ કેમ મૂકી દો તો q ઓપન r આ greater than 0 તો કે આ સૂત્ર આટલે સુધી તમે પ્રશ્ન લખી શકો કે આ બિંદુએ વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે આટલો પ્રશ્ન તમારે લખવાનો થાય તો આપણે થોડી બીજી પણ ચર્ચા કરી લઈએ કે q જો ઋણ હોત તો આ વિદ્યુત સ્થિતિમાન ઋણ આવત એટલે કે આ સૂત્ર q ની કોઈ પણ નિશાની માટે સાચું છે તો આ પ્રશ્ન અગત્યનો પ્રશ્ન છે તમારે તૈયાર કરવાનો છે એટલે તમે તૈયાર કરી લેજો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું ફરક આવે જોઈ લો તો આ બિંદુ પર વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન છે બિંદુ પર વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું E = kq/r² અને વિદ્યુત સ્થિતિમાન V = kq/r આવે એટલે કે E ચલે છે 1/r² અને V ચલે છે 1/r બિંદુ પર વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જ્યારે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે આ બંનેના આપણે ગ્રાફ દર્શાવીએ તો આવી રીતે ગ્રાફ આવે આ v છે અને આ v છે v ચલે છે 1/r અને v ચલે છે 1/r² એટલે આ e ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય ત્યારે v એના પ્રમાણમાં ઓછું ઘટતું જાય છે તો બિંદુ પર વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે અને વિદ્યુત સ્થિતિમાનના પણ r અનુસાર બને છે હવે આપણે આગળ જોઈશું ઉદાહરણ નંબર 2.1 4 વિદ્યુતભારથી 9 સેમી દૂર આવેલા p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો ખૂબ જ સરળ દાખલો છે આપણને બિંદુ પર વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો ખબર જ છે આપણને એને કીધું છે કે 4 × 10⁻⁷ કુલમ્બ વિદ્યુતભાર છે 4 × 10⁻⁷ કુલમ્બ આ વિદ્યુતભારથી 9 સેમી દૂર આવેલા કોઈ p બિંદુ
બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આપણે બિંદુ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. તો V is equal to kq upon r. આપણે આમાં કિંમત મૂકીએ તો V બરાબર k ની કિંમત 9 q ની કિંમત 4 × 10⁻7 અને r ની કિંમત છે 9 સેમી. એટલે 9 × 10⁻2 મીટરમાં. 9 કેન્સલ આઉટ થઈ ગયા. 4 આ 10મી 11 માંથી 7 એટલે 10⁻4 વોલ્ટ. આ જવાબ થયો. ખૂબ જ સરળ દાખલો છે, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. હવે બીજું શું કીધું છે? તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરથી બિંદુએ લાવવા માટે કાર્યની ગણતરી કરો. કેટલો વિદ્યુતભાર લાવવાનો છે? 2 × 10⁻9 કુલમ. શું બરાબર 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને આપણે અનંત અંતરથી આ બિંદુ આગળ લાવવાનું છે. તો આ દરમિયાન થયેલું કાર્ય આપણે શોધવાનું છે. આપણે હમણાં જ ચર્ચા કરી સૂત્રની ગણતરી કરવા શું થાય? QE ની કિંમત કેટલી? 2 × 10⁻9 ની કિંમત કેટલી? 4 × 10⁻4. તો જવાબ થયો -5 જૂલ. આટલું કાર્ય થશે. તો આ દાખલો ખૂબ જ સરળ છે, તમે સરળતાથી કરી શકો છો. અને એવું પણ પૂછ્યું છે કે શું વિદ્યુતભાર જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો આપણે ઘણી બધી વાર આ લેક્ચરમાં ચર્ચા કરી કે કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. એ તો પ્રગતિ કરે અંતિમ બિંદુના સ્થાન પર આધાર રાખે છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર તમારે તૈયાર કરવાની રીત આ છે. તો સમજવાનું ઘણું બધું વિડિયોને શાંતિથી સાંભળો અને શબ્દ પર ધ્યાન રાખશો તો એમસીક્યુમાં પણ તકલીફ થાય નહીં. હવે આપણે આગળનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.